તારીખ 4 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધી આંતરરાષ્ટ્રીય કથાકાર પ્રદીપ મિશ્રાજીની શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજન અમારા જલશક્તિ મંત્રી આદરણીય સી આર પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ જિગ્નેશભાઈ, સંગીતાબેન, હરિજન સ્વામીજી એમના આગેવાનીમાં આ કથા થઈ રહી છે। ખૂબ મોટી સંખ્યામાં હું ભક્તોને વિનંતી કરીશ કે એનો લાભ લેવા માટે તમે અવશ્ય હાજર રહેજો। આજે આ કાર્યક્રમમાં આપણા ઉધના વિધાનસભાના ધારાસભ્ય મધુભાઈ, શાસક પક્ષના નેતા શશીબેન, દેશના વિખ્યાત એવા પરમ પૂજ્ય આદરણીય પ્રદીપ મિશ્રાજી મહારાજ આપણી વચ્ચે પલસાણા ખાતે ડાયમંડ ખાતે ડાયમંડ નગરી ત્યાં કથા કરવા થઈ ગયા છે। ત્યારે દત્તુ ગોપાલ ગોશાળા આયોજિત અને સાથે મળીને એ આયોજન કરી રહ્યા છે। આપણા આદરણીય શ્રી સી આર પાટીલ સાહેબ, ઉત્તર ગુજરાતના પ્રમુખ નિલેશભાઈ અને છોટુભાઈ એમની સાથે મળીને આ એનું આયોજન કરી રહી છે। તો જેમાં સર્વ ભાવિક ભક્તજનોને આમંત્રણ પાઠવે છે અને આજે આ પદયાત્રાનું આયોજન અહીંયા કર્યું છે ઉધનામાં, વિદ્યાનગર ખાતે। અને લોકોની ઈચ્છા પૂરી થાય, લોકોની જે સમસ્યા આવે સમસ્યાનું નિરાકરણ લાવવા માટે લોકો ખૂબ આધ્યાત્મિક રીતે પ્રદીપ મિશ્રાજી સાથે જોડાયેલા છે। અને પરમ પૂજ્ય પ્રદીપ મિશ્રા જે ભારતના એક ગુરુ તરીકે છે, ઘણા લોકો એના ફોલોવર્સ છે। એ મધ્યપ્રદેશથી બિલોંગ કરે છે, પણ ગુજરાતમાં પણ એ ઘણા લોકપ્રિય થઈ ગયા છે। તારીખ 4 થી 10 જાન્યુઆરીએ એ પલસાણા ખાતે આવવાના છે। એમના આવવાની એમને વેલકમ કરવા આજે ઉધના પાંડેસરા વિસ્તારમાં મોટી કળશ યાત્રા રાખવામાં આવી છે, જેમાં ઘણી મોટી સંખ્યામાં બહેનો અને ભાઈઓ ઉપસ્થિત છે। હું સુરતના શ્રી શિવાય નમસ્તુભ્યમ। આજે લગભગ 1 વર્ષ પછી ફરીવાર જ્યારે સુરતના આંગણે પ્રદીપ શ્રી મિશ્રા જેવી એક મહાન વિભૂતિ અને એ પણ શિવ કથા લોકોના મનની અંદર વસેલી શિવ કથાના આરાધ્ય